રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે કર્યો મોટો ખુલાસો। લગ્ન નોંધણી કરી સર્ટિફિકેટ મેળવવાની અરજીમાં ફૂટ્યો ભાંડો। રાજકોટમાં 122 બાળ લગ્નનો મનપાની તપાસમાં ખુલાસો। 2025થી અત્યાર સુધીમાં 122 બાળ લગ્ન થયાનો ખુલાસો। મેરેજ સર્ટી માટે ઓનલાઈન અરજીથી બાળ લગ્નનો ફૂટ્યો ભાંડો। આરોગ્ય વિભાગે તમામ લગ્ન સર્ટીને કરી નામંજૂર। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં આરોગ્ય અધિકારીનું નિવેદન। અમારા પાસે 10,433 અરજી આવી તેવી ડોક્ટર જયેશ વાકાણીએ વાત કરી છે। કાયદા મુજબ ઉંમર ઓછી હોવાથી અરજી રદ થાય તેવી પણ વાત કરવામાં આવી છે। આ સાથે ઓછી ઉંમરને કારણે 122 અરજીઓ રદ થઈ। બાળ લગ્નના કિસ્સામાં અમારે કાર્યવાહી નથી કરવાની તેવું આરોગ્ય અધિકારીએ કહ્યું છે। લગ્ન સમયે યુવકની ઉંમર 21 અને યુવતીની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે। આ મામલે સમાજ સુરક્ષા વિભાગ શું કાર્યવાહી કરશે તે પણ સૌથી મોટો સવાલ। આપણા દેશની અંદર બાળ લગ્નને લઈને કડક કાયદો હોવા છતાં અનેક લોકો બાળ લગ્ન કરતા હોય છે। રાજકોટ જેવા શહેરની અંદર અને આસપાસના જે વિસ્તારની અંદર શહેરની અંદર આવતા વિસ્તારોની અંદર 122 2005 દરમિયાન 2025 દરમિયાન 122 જેટલા બાળ લગ્ન થયેલાનો ઘટસ્ફોટ થયો છે। આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે। સર, આખી હકીકત શું છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ આરોગ્ય અધિકારી ઉપરાંત રજિસ્ટ્રાર લગ્ન નોંધણી અધિનિયમ 2006 અંતર્ગત રજિસ્ટ્રાર તરીકે હું સેવા આપું છું। એ અનુસંધાને આપ શ્રીને જણાવવા માગું છું કે જાન્યુઆરી 2025થી માંડીને એપ્રિલ 2026 સુધી કુલ 10,400થી વધારે લગ્નની અરજીઓ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં નોંધણી માટે આવેલી હતી। એ અનુસંધાને જોવા જઈએ તો એ પૈકી કુલ 122 અરજી જે છે એને લગ્ન નોંધણીનો ઇનકાર જે છે અમારા દ્વારા ઇનકાર સર્ટિફિકેટ એટલે કે પત્રક 3 એનેક્સર 3 જે છે આપવામાં આવેલું હતું। એ અનુસંધાને જોવા જઈએ તો મોટાભાગના કિસ્સામાં આ રિજેક્શન માટેના ઘણા બધા કારણો હોય છે। મોટાભાગના કારણોમાં બ્રાઇડ ગ્રૂમ એટલે કે વરની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી અને કન્યાની ઉંમર જે છે એ 18 વર્ષ કરતાં ઓછી હોય એવા મહત્તમ કિસ્સા છે એ નોંધણી થતા હોય છે। ઘણી વખત ખાસ કરીને દંપતી જે ભૂતકાળમાં ઘણા વર્ષો પહેલાં લગ્ન કર્યા હોય એવા વધારે પડતા દંપતી જે છે એ અમારે ત્યાં આવતા હોય છે। ખાસ કરીને કોઈને કોઈ વહીવટી કારણોસર જ્યારે લગ્ન નોંધણી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂરિયાત ઊભી થાય ત્યારે આવા ભૂતકાળમાં જેમના લગ્ન થયેલા દંપતી અમારી પાસે આવતા હોય છે ને નોંધણી માટેના દસ્તાવેજો રજૂ કરતા હોય છે। ખરેખર તેમના જન્મ તારીખના દાખલામાં જે નોંધાયેલી જન્મ તારીખ ઉપરાંત ઘણી વખત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં નોંધાયેલી જન્મ તારીખ અને સાથે સાથે લગ્નની તારીખ આનું અમારા સોફ્ટવેરની અંદર ડેટા એન્ટ્રી કરતાં ઓટોમેટિકલી આવા જે લગ્ન જે છે એનું રિજેક્શન જે છે સામે આવતો હોય છે। આ ઉપરાંત ઘણી વખત અમુક અરજદારો ઓનલાઈન પણ અરજી કરતા હોય છે અને એમાં લગ્ન નોંધણીનું જે લગ્નનું ખરેખર સ્થળ જે છે એ રાજકોટ શહેર ના હોવા છતાં ઘણા રાજકોટ શહેર દેખાડીને જે બાળ લગ્ન છે એમાં શું કાર્યવાહી થઈ શકે? જે લોકોએ લગ્ન કરી લીધા છે અત્યારે તો કદાચ એમની ઉંમર થઈ ગઈ હોય પણ જે તે સમયે લગ્ન કરેલા છે ત્યારે પુરુષ છે તેને 21 વર્ષથી ઓછા હોય, ઉંમર ઓછી હોય અને મહિલા છે તો એની યુવતી છે તો એની ઉંમર 18થી નીચે હોય તો શું કાર્યવાહી થઈ શકે? એઝ અ રજિસ્ટ્રાર અમારે આ બાબતે કોઈ કાર્યવાહી કરવાની થતી નથી। અમે માત્ર લગ્ન નોંધણીનો ઇનકાર કરતું એક પ્રમાણપત્ર જે છે એ પર્ટિક્યુલર દંપતીને અમારા દ્વારા પાઠવીએ છીએ। બરોબર, તો આમાં કોઈ વિભાગને આપના દ્વારા જાણ કરવામાં આવી અથવા તો ડેટા મોકલવામાં આવ્યો? લગ્ન નોંધણી અધિનિયમ અંતર્ગત એવું કોઈ પણ પ્રકારનું પ્રાવધાન નથી કે અમારા દ્વારા કોઈ વહીવટી પ્રક્રિયા કે ન્યાયિક પ્રક્રિયા ઇનિશિએટ કરવાની હોય। અમે રજિસ્ટ્રાર તરીકે લગ્ન નોંધણી કરતા હોઈએ છીએ। પર્ટિક્યુલરલી કોઈ લીગલ પ્રક્રિયાઓ કે આ બાબતે કોઈ વહીવટી પ્રક્રિયા કરવાની હોય એવું લગ્ન નોંધણી અધિનિયમમાં એવો કોઈ પ્રાવધાન નથી, પરંતુ અમારા હોદ્દાનીરોએ જે કાર્યપદ્ધતિ જે અમારી વર્ણવેલી છે એ મુજબ જે છે અમે લગ્ન નોંધણીનો અસ્વીકાર કરતો એક પ્રમાણપત્ર જે તે દંપતીને પાઠવીએ છીએ। ચોક્કસથી જે 2025 દરમિયાન અનેક એવા જે લગ્ન નોંધણી માટે આવેલા છે કે જેમને ઉંમર જે ખાસ કરીને બાળ લગ્ન થયેલા છે તેવું જે હકીકતમાં આવ્યું છે। સોફ્ટવેર છે જન્મ મરણ વિભાગનો જે સોફ્ટવેર છે તેની અંદર લગ્ન નોંધણીનો સોફ્ટવેર છે તેની અંદર જે આ નોંધણી જે કરવામાં આવી સોફ્ટવેરે સ્વીકાર્યું નહીં અને તમામ જે અરજી કરેલી છે તે અરજી રદ આપોઆપ થઈ જતી હોય છે। આ સમાજ સુરક્ષા વિભાગમાં આવતું હોય છે ત્યારે સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓએ આ બાબતે શું કાર્યવાહી કરે તે સૌથી મોટો સવાલ છે।
કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.